આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં સુરતમાં પતિ પત્ની और વોનો કિસ્સો સામે આવ્યો છે। તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારી બાબુ રંગરેલિયા કરતા પકડાયા। સરકારી બાબુ પત્નીએ જ ઝડપી પાડ્યો છે। તો સુરતના આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી, જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। મામલો પહોંચ્યો ઉમરા પોલીસ સ્ટેશન ખાતે, જેમાં સુરતમાં પતિ પત્ની और વોનો કિસ્સો સામે આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોનલાઈન પર જોડાયા છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, સરકારી બાબુની રંગરેલી પકડાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે, કારણ કે ખુદ પત્નીએ, પતિ પોતે જે આરટીઓ ઇન્સ્પેક્ટર છે ભાડેના ઘરમાં રહેતો હતો અને એક લેડી સાથે તે ભાડેના ઘરમાં રહેતો હતો, તેને પત્નીએ રંગે હાથ પોતે ઝડપી પાડ્યો છે। એટલે કે મામલો પતિ પત્ની और વોનો જે સામે આવ્યો છે, જે વિડીયો વાયરલ થયો છે એ ખુદ પત્નીએ પોતે જ ઉતાર્યો છે અને આ જે પત્ની સામે આવી રહી છે એ ફોરેસ્ટની અંદર પણ કોઈક કર્મચારી તરીકે તે પણ કામ કરી રહી છે। ત્યારે સાથે સરકારી બાબુ આ રંગરેલીઓમાં વ્યસ્ત હોય તો આરટીઓનું કામ કોણ કરશે? આ વિડીયો વાયરલ પરથી અનેક સવાલો સ્મિતા ઉઠી રહ્યા છે, કારણ કે સરકારી બાબુને પત્નીએ પોતે જ ઝડપી પાડ્યો છે। આરટીઓ ઇન્સ્પેક્ટર છે આ સરકારી બાબુ, જેનું નામ નિકુંજ ગોસ્વામી સામે આવી રહ્યું છે। આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીનો વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો પત્નીએ પોતે ઉતાર્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને આખો મામલો પત્ની દ્વારા સુરતના જે ઉમરા પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચાડવામાં આવ્યો છે। હાલ પોલીસ જે છે બંને દિશામાં તપાસ કરી રહી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મામલો છેક પોલીસ સ્ટેશન પહોંચ્યો છે, જેમાં સરકારી બાબુ પત્નીએ જ ઝડપી પાડ્યો છે। સુરતના આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીનો વિડીયો વાયરલ થયો છે।